ગુજરાત વિધાનસભાના અંદાજપત્રમાં રાજ્યના 7 નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે, જેમાં મોરબી નગરપાલિકાને પણ મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યાની જાહેરાત થતાં મોરબી જિલ્લા ભાજપ દ્વારા જિલ્લા કાર્યાલય ખાતે ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે ધારાસભ્ય કાંતિ અમૃતિયા દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં પોતાની પ્રતિક્રિયા આપી હતી। પહેલાં તો હું રાજ્યના મુખ્યમંત્રીનો અમે મોરબીના પ્રજા વતી હું આભાર માનું। આ કોર્પોરેશન થવાથી ઘણો બધો ફાયદો થશે। મોરબી જે શહેર છે એ વર્ષો પહેલાં મોરબી પેરિસ કહેવાતું, ત્યારે વસ્તી માત્ર અત્યારની જે 25% હતી, અત્યારે જે વસ્તી એના આધારે આજુબાજુના ગામડા જે મોરબીને જે લાગુ પડે એ એક ગામ આ બાજુમાં જે મોરબી કોર્પોરેશનમાં આવશે અને બાજુમાં એના બાજુમાં એ મવડામાં આવશે। એટલે આનાથી ફાયદો એ થશે કે આજુબાજુના ગામડામાં સરકારી ખરાબો ઘણો હોય, એનો બેનિફિટ આપણે ડેવલપમેન્ટ માટે કોઈ બગીચા કરવા, કોઈ ઓફિસો કરવું, કોઈ રમતગમતના સાધન કરવા, કોઈ હોલ કરવા, એનો બેનિફિટ પડશે। અત્યારે જે મોરબીની હદ છે એમાં ખરાબો નથી। આપણે જોઈએ તો તમને વિચાર, જે નાના નાના બગીચા છે એમાંય પણ પાણીના ટાંકા કરવા પડે, બગીચામાં પણ પાણીના ટાંકા। એટલે આ કોર્પોરેશન થવાથી એક તો અધિકારી આવશે સેક્રેટરી લેવલના, એન્જિનિયર લેવલના, અને સારી રીતે ગ્રાન્ટો વધારે આવશે અને સમગ્ર મોરબીની આજુબાજુના જે મોટા મોટા ગામ છે એ કોર્પોરેશનમાં આવશે। અને એક મારી વિનંતી છે કે કોઈ ચડાવે તો ચડતા નહીં। 2013 પછી જ્યારે દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈએ જે જિલ્લો જાહેર કર્યો ત્યારે પણ આપણને મવડા અને કોર્પોરેશન આપવાના હતા, પણ ખોટો આંદોલન કરી અને આપણને એ મિસગાઈડ કર્યા હતા। આમાં કોઈ એવો વધારો નહીં આવે ટેક્સનો, માત્ર 5, 15, 20% જ આવે। અને બીજું, કોર્પોરેશન હોય તો કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની ગ્રાન્ટો આવે, અધિકારી આવે અને સારામાં સારું ડેવલપમેન્ટ થાય, બાયપાસ રસ્તા મળે, ટ્રાફિકની સમસ્યા હલ થાય। અને આ કોર્પોરેશન આવવાથી વિકાસના કામ ખૂબ સારી રીતે થશે। અને જે અત્યારે બાંધકામ આડેધડ જેમ થાય છે એના ઉપર પણ બાણ લાગી જશે। અને મારી વિનંતી છે કે પહેલાં ત્યારે ચેક કરજો બાંધકામ લેતા પહેલાં, હવે ગમે ત્યારે કોર્પોરેશન આવે ગમે એનું સીલ મારી દેશે। કાલનો દાખલો આપણે જોઈ કે માત્ર 4 કિલો ગેસમાં આજુબાજુના 6 મકાને ડેમેજ થઈ ગયું, દિવાલે હતા। એટલે આ તો 4 કિલો ગેસ હતો। આપણે તો જાણીએ કે મોરબીમાં ઉદ્યોગમાં મોટા ટેન્ક છે, એકાદો ટેન્કને નુકસાન થાય કેટલું નુકસાન થાય। એટલે ઘણો બધો મોરબીને ફાયદો। અને મોરબીની પ્રજા અત્યારે એટલી બધી લાગણી છે, લગભગ આજે સવારથી અત્યાર સુધીમાં લગભગ 200 જણા તો મને મળવા આવ્યા, ફોન આવ્યા, અમારા આગેવાનો, ખાલી મેસેજથી તમે જુઓ, એટલે ખૂબ જ ફાયદો થશે।